ફેમિલી પ્લાનિંગ ઇઝ અ ફેમિલી વેલફેર. આપણે ત્યાં ભારતમાં ગ્રામ્ય વિચારસરણી એવી છે, જેમ વધુ બાળક એ ગૌરવની ઘટના, ઝાઝા બાળ એ બાળ ગોપાળ ઈશ્વરનું સ્વરૂપ, કૃષ્ણ પોતે કહેવાય. આપણા ઘરે પ્રવેશ્યા, જેટલા છોકરાઓ હોય એ તો ઈશ્વરનો પ્રસાદ છે. ઈશ્વરનો પ્રસાદ સ્વીકારવો જ પડે. એટલે વર્ષોથી આપણે ત્યાં 10, 12, 7, 8, 9 આવા બાળકો જન્મ લે છે. એ તો ક્યારેક 10 બાળકો 12 બાળકોમાં રવિન્દ્રનાથ ટાગોર પેદા થાય, ક્યારેક 8 બાળકોની અંદર 8મો કૃષ્ણ પેદા થાય, ક્યારેક 7 બાળકોમાં 5મો કપિલદેવ પેદા થાય, ક્યારેક એવું બને. બાકીના 10, 12, 15, 8, 9 અરે તમે તો રોકાતા જ નથી. ઈશ્વરનો પ્રસાદ આવી રીતે થાળીઓ ભરીને, તપેલા ભરીને ખવાય કે આટલો આમ અંજલિમાં લેતા હોય એટલો લેવાય? નહીં. એક પાગલપન છે. 140 કરોડે પહોંચી ગઈ આ વસ્તી. જ્યારે આઝાદ થયા ને આપણે, ત્યારે મુશ્કેલીથી આપણે 40 કરોડ હતા. આ 75 વર્ષમાં આપણે 100 કરોડ વધ્યા. હા, દેશ માટે તો સમસ્યા છે. 140 કરોડ માટે પાણી, ખોરાક, શિક્ષણ, નોકરી, રહેઠાણ, મેડિકલ દેશ માટે તો છે જ, પણ ઘર માટે પણ છે. ક્યાંથી લાવીશું? કમાનાર એક પુરુષ, અને કદાચ સ્ત્રીઓ હવે મદદ કરે છે તો 2 જણ. આટલા બધા બાળકોનું પૂરું કેવી રીતે કરીશું? આ મોંઘવારીમાં જીવવું ઝેર થઈ ગયું છે. એ સમયમાં બાળકોને કેવી રીતે તંદુરસ્ત ખોરાક કે પોષણ આપીશું? કેવી રીતે અદ્ભુત શિક્ષણ આપીશું? એમના આરોગ્યનું શું? એમના સુખ સગવડ મોજ શોખનું શું? એમને જે જ્યારે ચારે બાજુ આગળ વર્ષો પછી જીવન માટે તૈયાર કરવા છે, કદાચ સંગીત, કદાચ નૃત્ય, અભિનય, સ્પોર્ટ્સ, સ્કેટિંગ, સ્વિમિંગ, કોમ્પ્યુટર, ટેકનોલોજી અને મેડિકલમાં મોકલવો છે, એન્જિનિયરિંગમાં મોકલવો છે. કેવી રીતે કરીશું? હા, 1-2 બાળક હોય તો આ વિચારીએ કે ચલો મહેનત કરીને એને શ્રેષ્ઠ બનાવીએ, અને એ આપણી જવાબદારી છે. જન્મ આપવો એ નહીં. જન્મ આપ્યા પછી એને શ્રેષ્ઠ જિંદગી આપવી નહીં આપી શકાય. મર્યાદિત આવકમાં, આ મોંઘવારીમાં કેવી રીતે આપી શકાશે? આપણે કેવા જાનવર જેવા થઈ ગયા છે, ભૂંડની જેમ. ભૂંડ દર વર્ષે 5 બાળકોને જન્મ આપે, કૂતરું 5 બાળકોને જન્મ, રખડતા મૂકી દે, જેને જ્યાં રખડવું ત્યાં રખડે, ખાય, જીવે કે મરી જાય. આપણે પણ આ જ કરવું છે. આપણે એને શિક્ષણ નહીં આપીએ, સંસ્કાર નહીં આપીએ, પછી કરશે શું? પછી જેટલા ખરાબ રસ્તા છે એમાં જ જશે. જીવવું તો એને છે ને. એનામાં સમજણ તમારા જેટલી છે નહીં. પછી દારૂ કરશે, જુગાર કરશે, વેશ્યાગીરી કરશે, ખૂન કરશે, મર્ડર કરશે, છેતરપિંડી કરશે, જેટલા ખોટા કામ થશે એ કરશે. તો સમાજમાં અનિષ્ટ વધારવામાં તમારો ફાળો છે. કેમ કે તમે વિચાર્યું નહીં ને તમારા બાળકો આ થયા. જરૂરી છે. હું ઈચ્છું છું દરેક સ્ત્રી માતા બને. માતૃત્વ વગર સ્ત્રીત્વની પૂર્ણાહુતિ છે ને. ઈચ્છું છું. તો આપણી ફરજ પણ છે. શ્રેષ્ઠ સમાજ બનાવીએ. આપણું બાળક, આપણું સન્માન, આપણું ગૌરવ એવા બનાવીએ. એમની જિંદગી
તો શ્રેષ્ઠ બનાવીએ. એના બિચારાના અરમાન બધા મનમાં ને મનમાં રહી જશે. તમારી મજબૂરી છે. 5-7 બાળકને એક મા બાપ કેવી રીતે બધું આપી શકે? ના આપી શકે. એટલે આપશે નહીં. એકને આપે તો બધાને આપવું પડે. નહીં કરે એટલે બધા બાળકો સગવડ વગર અભાવથી પેદા થશે અને એ એમની જિંદગી ભર નડે છે. અમને આ નહોતું મળ્યું, અમને આ અમારા મા બાપે નહોતું કરાયું, આવું એને કાયમ થશે. અને સાચું કહું તો નવી પેઢી નફટ ક્યાંક બહાર એકલી બેઠી હશે ને ત્યારે આપણને ગાળો બી દેતી હશે. એવું બનશે જ.